વાત કરવી છે જંગલ જમીન માટે કેમ જંગે જડ્યા વસાવા આ સવાલની સાથે આજે વિશ્વ આદિવાસી દિવસ છે। એક તરફ આદિવાસી સમાજે પોતાની ઓળખ અને સંસ્કૃતિ અને હકની ઉજવણી કરી તો બીજી તરફ નર્મદાના સાગબારામાં આદિવાસી ખેડૂતો એ પોતાની જમીનના હક માટે ધરણા પર બેઠા છે। નર્મદાના સાગબારામાં આજે આ જ જમીનને લઈને સવાલો ઉભા થયા છે। હવે વર્ષોથી જંગલની જમીન પર ખેતી કરતા હોવાનો દાવો આદિવાસી ખેડૂતો કરી રહ્યા છે અને પોતાના હક માટે હવે ખેડૂતો મેદાને છે તો બીજી તરફ વન વિભાગનું એવું કહેવું છે કે જંગલની જમીન પર નિયમોનું પાલન થવું જરૂરી છે। એક તરફ આદિવાસીઓ અને એક તરફ વન વિભાગ અને આ બે દાવા વચ્ચે સાગબારામાં વિવાદ એ સતત વકરતો જાય છે। સવાલ માત્ર એટલો નથી કે ખેડૂતો ખેતર ખેડી શકે છે કે નહીં, સવાલ એ છે કે જે જમીન સાથે આ 12 ગામના પરિવારોની રોજીરોટી અને એમનું જીવન જોડાયેલું છે એમના હકોનો કાયદેસર નિર્ણય ક્યારે આવશે અને કેવી રીતે એ નિર્ણય આવશે। ખેડૂતો કે જેઓ પોતે દાવો કરી રહ્યા છે કે તેઓ વર્ષોથી આ જમીનની સાથે જોડાયેલા છે, 20 વર્ષથી આ જમીન પર કામ કરી રહ્યા છે, તો અચાનક આ બધી વાતો કેમ? અને આ જમીન પર એમના જીવન નિર્વાહનો આધાર છે, એમના પરિવારનો આખાનો આધાર છે। હવે બીજી તરફ વન વિભાગની કાર્યવાહી અને જંગલની જમીન અંગેના નિયમો વચ્ચે આ મામલો એ સતત ગૂંચવાતો ગયો છે। આ મામલે સાંસદ મનસુખ વસાવા કે જેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, આદિવાસી ખેડૂતો સાથે તેઓ આવ્યા છે અને આ સાથે તેમણે એ પણ કહ્યું કે શાંતિપૂર્ણ રીતે અહિંસક રીતે આ વાતને લઈને સતત પોતાની માંગ રજૂ કરો અને સાથે સુરતના કલેક્ટરને પણ તેમણે રજૂઆત કરી છે। આ સાંસદ મનસુખ વસાવા કે જેમણે રજૂઆત કરી છે સતત એ આદિવાસી ખેડૂતોની સાથે છે, તેઓ કહી રહ્યા છે કે જ્યારે મતની જરૂર હોય અથવા તો મને પ્રતિનિધિ તરીકે બનાવનારા જનતા મારી સાથે છે તો પછી એમની જ્યારે મુશ્કેલીની વાત હોય તો પહેલા હું એમની સાથે છું। અને બીજી તરફ આ જ મુદ્દે નાંદોદના ભાજપના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પણ સામે આવ્યા છે। તેમણે પણ મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે સાગબારાના ખેડૂતોને એમનો પોતાનો હક મળે અને આ સમગ્ર જે વિવાદ ચાલી રહ્યો છે એને વહેલી તકે ઉકેલ આવે। એટલે હવે અહીંયા સવાલ એ છે કે આખરે આ જમીન પર હક કોનો છે? ખેડૂતો જે પોતાના હકની વાત કરી રહ્યા છે એને કાયદાકીય રીતે કેવી રીતે નિર્ધારિત કરવામાં આવશે અને જંગલના સંરક્ષણની સાથે આદિવાસી ખેડૂતોના હક વચ્ચે એ સંતુલન કેવી રીતે જાળવી શકાય કે નિયમોનું પણ પાલન થાય અને બીજી તરફ એ 12 ગામના ખેડૂતો કે જેઓ પોતે 20 વર્ષથી અહીંયા ખેતી કરી રહ્યા છે, એ ખેતી પર એમના પરિવારો નભી રહ્યા છે, એ આખી સંતુલિત જમીન કરી દેવામાં આવી। આટલા વર્ષો બાદ આખો આ વિવાદ જે સામે આવ્યો છે એ શું છે આ સમગ્ર વાત એ જાણવાનો સમજવાનો પ્રયત્ન કરીશું। સાથે સાંસદ મનસુખ વસાવા કે જેમણે આ વાતને લઈને સતત રજૂઆતો પણ કરી છે, ખેડૂતોની પડખે તેઓ છે, એટલે ખેડૂતોનો મુદ્દો એ શું છે, તેઓ લડતને કેવી રીતે આગળ વધારી રહ્યા છે અને શું એ સમગ્ર વાતચીતનો દોર, તમામ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીશું મહામંથનના આ બીજા મુદ્દામાં। ત્યારે મનસુખ વસાવા જેઓ પોતે કેમ જંગે ચડ્યા છે એ જાણીશું, સમજીશું અને આદિવાસીનો જે આ ખેડૂતોનો જે આ મુદ્દો છે કે આટલા વર્ષોથી તેઓ ખેતી કરી રહ્યા છે અને હવે શું આખો એ મામલો સર્જાયો છે। આપણી સાથે સાંસદ મનસુખ વસાવા જોડાયા છે। મનસુખભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં। મનસુખભાઈ, સાગબારાના આદિવાસી ખેડૂતો વર્ષોથી જંગલની જમીન પર હક અને ખેડાણની માંગ કરી રહ્યા છે, તો સરકાર અને વન વિભાગે અત્યાર સુધી આ વિવાદનો કાયમી ઉકેલ કેમ નથી લાવ્યો અને ખેડૂતોની એ માંગ શું છે? સાગબારા તાલુકાના લોકોને આજ જંગલની જમીનમાં ખેડતા રોક્યા 2 વર્ષથી કે બાનું કાઢ્યું કે ઉમરપાડાના લોકો તમારો વિરોધ કરે છે। હવે બેન, ઉમરપાડાના લોકો વિરોધ કરે એ તો ખોટું બાનું છે। કદાચ કોઈ કારણસર જે ઘટનાઓ ઘટી હતી એને લઈને 15-20 લોકો હશે કે અથવા તો 20-25 લોકો હશે કે જે વિરોધ કરે છે કેટલીક સામાજિક જે ઘટના ઘટી એને લઈને, પરંતુ બેન ખરેખર આ લોકો 20 વર્ષથી ખેડે છે અને એ જ રીતના ઉમરપાડાના તાલુકાના લોકો પણ 20 વર્ષથી 2020 થી જંગલની જમીન ખેડતા આવ્યા છે, 20 વર્ષથી। તો બેન, જંગલની જમીન પણ ખેડવાનો અધિકાર ઉમરપાડા વાળાને છે એટલો જ આ સાગબારા તાલુકા વાળાના છે। અને જો કોઈ વાંધો હતો તો 2020 થી ખેડતા આવ્યા છે
20 વર્ષથી ખેડતા આવ્યા છે, તો એમને તે જ વખતે રોકવાનો હતો. આટલા વર્ષથી 20 વર્ષથી આ જંગલની જમીન ખેડે છે અને જમીનને ખેતી લાયક બનાવી, સમતળ બની અને ખેતીનો પાક આટલા 20 વર્ષથી લેતા આવ્યા છે. જુવાર, ડાંગર બધું પકવતા હતા અને આખા જીવન નિર્વાહ, આખા કુટુંબનું ભરણ પોષણ આ 12 ગામના લોકો આ જે જંગલની જમીન પર જ આધાર હતો. હવે અચાનક જ જંગલ ખાતાની એક મોનોપોલી છે કે ઉમરપાડા તાલુકાના લોકોને ઉશ્કેરીને આ જંગલની જમીન સાગબારાના લોકો પાસેથી છોડાવી દેવી છે. આના માટે છેલ્લા 2 વર્ષથી જંગલ ખાતા વાળા કોઈ ને કોઈ બહાના હેઠળ આ જંગલની જમીન ખેડવા દેતા નથી સાગબારાના લોકોને. એ 2 વર્ષ પહેલાથી જ અમે પણ આ લોકોના મદદમાં જે તે સમયના વન મંત્રી મુકેશભાઈ પટેલ એની સાથે મિટિંગો કરી, એમને સમજાયા અને ત્યાર પછી બીજા વન મંત્રી હમણાં અર્જુનભાઈ મોઢવાડિયા, કુંવરજીભાઈ બીજા અર્જુનભાઈ મોઢવાડિયા અને પ્રવીણભાઈ માળી સાહેબ અને આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ આ લોકો સાથે મીટિંગ કરી 15-20 દિવસ મહિના પહેલા અને આ ઉકેલાવવા માટે પ્રયાસ કર્યા, પણ કોઈનું કોઈ બહાના હેઠળ ફોરેસ્ટના કાયદાનું બહાનું કાઢી. ઓકે મનસુખભાઈ, મારે આપને એ સવાલ પૂછવો છે કે તમારા આહવાન બાદ ખેડૂતો ટ્રેક્ટર અને ખેતીના સાધનો સાથે જંગલની જમીન ખેડવા માટે પહોંચ્યા, પરંતુ વન વિભાગે એમને અટકાવ્યા છે. ખેડૂતોને તમે અહિંસક આંદોલન ચાલુ રાખવાનું પણ કહ્યું છે અને આજે ધરણા પ્રદર્શનનું પણ આહવાન કર્યું, તો આ આંદોલનની આગળની રણનીતિ હવે શું રહેશે? અહિંસક એટલે ટ્રેક્ટર નથી, હળ અને બળદ એટલે એ તો ખેડાણ માટે નીકળ્યા હતા. અને કોઈ એવું નથી કે કોઈ હથિયારો લઈને નીકળે. પોતાની જંગલની જે જમીન છેલ્લા 20 વર્ષથી ખેડતા હતા બેન, એ જમીન ખેડવા માટે ગયા, કારણ કે કોઈનો કોઈ ઉકેલ આવતો નતો, એમને સમય પસાર થતો હતો. એટલે ખેડૂતો નક્કી કર્યું કે આપણે જે વર્ષોથી જંગલની જમીન ખેડતા હતા એ આપણે ખેડવા સામૂહિક રીતના ખેડવા નીકળે. ત્યાં જંગલ ખાતા એસઆરપી અને પોલીસના બંદોબસ્તથી એમને અટકાયા અને એના કારણે ગઈકાલથી એ લોકો ધરણા પર બેઠા છે. આજે 2 વર્ષનો પ્રશ્ન કોઈ ઉકેલ નથી આવતો એટલે ધરણા પર બેઠા સ્વાભાવિક છે. અને ધરણા પર બેઠા અહિંસક જ રહેતા, બીજું કોઈ તોફાન નહીં, કઈ કરતા કશું જ નથી. અને એમના સમર્થનમાં મારો મત વિસ્તાર આવે. સ્વાભાવિક છે કે આટલા 7-8 ટર્મથી આ લોકો મારા મતદારો છે, મને બધો સહયોગ કર્યો છે, તો મારી ફરજ છે કે એમના મદદમાં જોવાનું. કોઈ ઉકેલ નથી આવ્યો એટલે બેન હું પણ એમની સાથે ધરણામાં બેઠો. રાજપીપળાના ધારાસભ્ય દર્શનાબેન પણ બેઠા હતા. અને આજે નિરંતર આજે એ ધરણા આજે ચાલુ છે. આજે હું આવતીકાલે પાર્લામેન્ટ મારું ચાલે છે એટલે હું આજે દિલ્હી જવા નીકળું, પણ 2 દિવસમાં ફરી પાછો આવું છું અને દરેક અલગ અલગ ગામના લોકો ધરણાનો કાર્યક્રમ ચાલુ. ઓકે મનસુખભાઈ, મારે હવે નેક્સ્ટ એ પૂછવું છે આપને કે ખોપી સહિત અલગ અલગ 12 ગામના ખેડૂતો એ ખેતરમાં ધરણા પર બેઠા છે, તમે જણાવ્યું, અને વિશ્વ આદિવાસી દિવસ આજે છે અને આજે પણ આંદોલન યથાવત. શું હવે આ મુદ્દો માત્ર સાગબારા પૂરતો નહીં પરંતુ એ સમગ્ર આદિવાસી સમાજની વિસ્તારની લડત બનશે? વર્ષો પહેલા જે લોકો જંગલની જમીન ખેડતા હતા, જેમની પાસે આધાર પુરાવા હતા, વન સમિતિનો મુખ્ય આધાર ગણે છે. વન સમિતિએ આધાર પુરાવા આપ્યા. હવે એમાં પણ એવું છે કે જે વન સમિતિ જેની સાથે સંબંધ સારા હોય અથવા તો જે કોઈક ને કોઈક રીતના એમની રીતના અનુકૂળ રીતના હોય, એમને વન સમિતિ એમને અભિપ્રાય આપે છે, પ્રમાણપત્ર આપે છે, પણ જેમની સાથે બનતી ના હોય એવા ગુજરાતની અંદર ઘણી બધી જગ્યાએ આ વન સમિતિઓ અભિપ્રાય આપ્યા નથી. તેવા લોકોને પણ પેન્ડિંગ દાવા છે. આ ફક્ત સાગબારા પૂરતું જ નહીં, 12 ગામ પૂરતું જ નહીં, એ ઉપરાંત આ ગુજરાતની અંદર એવા ઘણા અલગ અલગ જગ્યાએ આવા પેન્ડિંગ જે દાવા જે છે કે એમને કેટલીક ગામના કોઈ આંતરિક ઝઘડાના કારણે જે વન સમિતિ હોય, સરપંચ હોય એના મુખ્ય અને બીજા ફોરેસ્ટર હોય, એટલે મુખ્ય સરપંચના નિર્ણય પર આધાર રાખે છે. આ જે વન સમિતિ છે ગ્રામ્ય કક્ષાની, એ સમિતિ અભિપ્રાય આપે તો જ આની આગળ ફાઇલ બની શકે છે. એટલે આ આવા બેન આવી રીતના ઘણી રીતના આ ગુજરાતની અંદર ઘણા એવા પેન્ડિંગ દાવા જે છે કે આ જે 12 ગામોની અંદર 12 ગામો એટલા માટે કે આ લોકો 12 ગામના લોકો એક સંગઠિત છે અને એના કારણે આ મોટું આંદોલન પકડાય. બાકીના તો દરેક ગામની અંદર 10, 15, 20 એવા પેન્ડિંગ દાવા સરકારમાં પેન્ડિંગ પડેલા છે. ઓકે મનસુખભાઈ, ખોપી ગામે સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો સાથે તમે બેઠક કરી, 1 ઓગસ્ટે પણ તમારી એ બેઠક હતી. હવે આ બેઠકમાં આગામી રણનીતિ અંગે શું નક્કી થયું? સરકારને તમારી મુખ્ય માંગ શું રહેશે? અગાઉથી જ શરૂઆત છેલ્લા 1 વર્ષથી આ માંગણી છે કે અમારા સાથે સાગબારાના લોકો સાથે જે 12 ગામો તેમની સાથે ન્યાય થવો જોઈએ અને એ બિલકુલ અમારી સાથે રહીને આંદોલન કરી રહ્યા છે.
અને બાકીના લોકોને અનુકૂળતા બીજા અન્ય પાર્ટીના લોકો પણ એમને સહયોગ કરે છે, કારણ કે એમનો આખો સામાજિક પ્રશ્ન છે. એટલે જેને આ લોકો સાથે જે લાગણી છે એ લોકો એમને સહયોગ કરે છે. પણ સરકારને અમે એ જ અપીલ કરી છે કે આમનું અહિંસક આંદોલન છે ને ન્યાયી આંદોલન છે, તેમને એનો પ્રશ્ન ઉકેલવો જોઈએ. 20-20 વર્ષથી એમનો જંગલની જમીન પરનો એમનો અધિકાર છે ને આખા બધા ફેમિલી આ લોકોના 12 ગામના લોકોના ફેમિલી આ જ જમીન પર આખો નિર્ભર હતું. તો આ જમીન જાય તો આખો બિચારા 12 ગામના લોકો આખો ખૂબ દુઃખી થાય ને આજે ખૂબ દરેક કુટુંબની અંદર 10-15 લોકોની સંખ્યા છે, તો જીવાડું કઈ રીતના એક મોટો પ્રશ્ન છે. ઓકે મનસુખભાઈ, એક સાંસદ તરીકે તમારો સૌથી સ્પષ્ટ સંદેશ શું રહેશે અને આગળની રણનીતિ શું? બેન, મારે સ્પષ્ટ સંદેશ છે કે આખા ગુજરાતની અંદર જે વર્ષોથી જે જંગલની જમીન ખેડતા હતા એના પછી અલગ અલગ પ્રકારના પુરાવા હોઈ શકે છે. સરકારે કે જંગલ ખાતાએ એક જ જાતનો વન સમિતિનો અભિપ્રાયને પકડીને રાખવો જોઈએ, કારણ કે વન સમિતિ જેને મન ગમતા હોય એને અભિપ્રાય આપે ને એમને ના ગમતા હોય એને ના આપે, તો આ ખરેખર આ એક પ્રકારનો અન્યાય છે. તો જૂના ખેડાણના આધારે અથવા તો કોઈ બીજા આસપાસના લોકો, બીજા તાલુકાના લોકો, અન્ય લોકોના બીજા અભિપ્રાયના આધારે પણ એ જંગલની જમીન પર એમને ખેડાણ માટેનો અભિપ્રાય એમને આપવો જોઈએ. અને સમય પર આ લોકોએ જ્યાં સરકારમાં અરજી કરી હોય, વન ખાતાની અરજી કરી હોય, તો એને પણ એક અભિપ્રાય ગણવો જોઈએ. અને જે જૂના ખેડાણ છે, જૂના અધિકાર છે, એ એમને જાળવી રાખવો જોઈએ, આપવો જોઈએ. જૂના ખેડાણ છે એમને ચાલુ રાખવા જોઈએ. ઓકે મનસુખભાઈ, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ. એટલે આદિવાસી કે જેમનો આદિવાસી ખેડૂતો શાકબારાના જેમનો આ મુદ્દો છે અને બીજી તરફ નિયમો છે, એટલે વન વિભાગ અને ખેડૂતો વચ્ચેની જે આ સમસ્યા છે જલ્દી સમાધાન આવે તેવી આશા સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.